ફાઇનલી અત્યારે હું છું રાણી પાસે અને રાણીનું ઠાણિયું કરતો હતો સાફ તો થઈ ગયું છે અને હવે જઈએ છીએ આપણે ક્યાં ખબર છે આ જો આ વાવ આ ઝાડો અને અહીંયા છે આ ઝાડવા છે ને ઉપર એ રોપ પડ્યા છે એ આગળ કાંઈ વાવી દઈએ આપણે પહેલાં અને પાછો કન્ટિન્યુ બ્લોગ કરીએ એટલે ચાલો બન્યા રહ્યો લાસ્ટ સુધી બ્લોગમાં. ફાઇનલી ઘણા ફ્રેન્ડની કોમેન્ટ હતી કે તમારી પાસે ગાય કેટલી છે, તો આપણી પાસે અત્યારે એક જ છે વાસળી રાખી છે ઘરની, એ એક જ છે. જો આ રતન નામ છે આનું અને આ એક વાસળી જ છે અત્યારે આપણી પાસે. અને ગાવું હમણાં થોડાક દીમાં લાવી છે, આપણે બધું ભેગું કરવાનું છે પણ નિરાતે ભેગું થાય, એકારે નહીં થાય. એટલે આ આપણી રતન. ફાઇનલી અત્યારે આપણે ઝાડવા વાવતા હતા ને તે આપણને મળી ગયો કાચબો, તો આપણે લઈ લીધો. હવે હરખોથી પહેલાં ધોઈ નાખ્યા અને રાણીને ટાંકામાં મેક દઈ, કારણ કે છે ને આ મેક દીધો આપણે રાણીની કુંડીમાં, કારણ કે કરશિયા થાય નહીં. ફાઇનલી અત્યારે સુધી અમે ઝાડવા વાવતા હતા અને આ હરપલભાઈ જો આ સાફસૂફ કરે છે, ખડ કાઢે. એ ત્યાં ઓલા પણ છે તો અહીંયા વાવેલું છે ઝાડ, એક અહીંયા વાવ્યું છે, બીજો તમને બતાવું, એક અહીંયા વાવેલું છે, હજી બતાવું તમને. અહીંયા વાવેલું જુઓ, આ અહીંયા હરગો, અહીંથી અહીંયા વાવેલો હરગો. અહીંયા જો આ થળિયું આખું વાવી દીધું, હવે એ ઉગે ને તેથી તમને બતાવું. અને અહીંયા છે. ફાઇનલી આપણે આજે ઝાડવા વાવ્યા અને આજે જ એક વસ્તુ થઈ ગઈ. શું થઈ એ નથી ખબર, કારણ કે ઘણા દિવસથી એને આપણે વાટે હતા કે વરસાદ આવે. ઘણા દિવસથી તડકો જેવો પડતો હતો, ગરમી એવી થતી હતી ને વરસાદ પડતો જ નહોતો. અને આજે જ આપણે ઝાડવા વાવ્યા અને આજે જ વરસાદ પડ્યો. કેવું આપણા માટે ભાઈ કેવા સારા છે કે આપણે વૃક્ષ વાવ્યા અને આપણી માટે વરસાદ પણ આવ્યો. એટલે જો આ કેવો સારો વરસાદ આવે છે, ત્યારે તડકો પણ છે ને વરસાદ પણ આવે છે, બધું મિક્સ છે. એટલે જો આ સાઈડે તમને તડકો લાગતો હશે, તમને બતાવું. સુરત દાદા નીકળી ગયા છે વતન, જો ઉપર ત્યાં સુરત દાદાને વરસાદ પણ હારોહાર આવે છે. મજા આવી ગઈ આજે, ઘણા દી પછી આવ્યો ને હવે એમ ડાઢોરું લાગે છે, ગરમી ઓછી થાય છે. ને કે ઘણા દિવસથી છે ને હસોડો વરસાદ પડ્યો જ નહોતો, એક પણ સાટો નહીં. એટલે એવી રીતના કંઈક હતું. એટલે ચાલો કન્ટિન્યુ જો. આજે આપણે રાણી છોડવાનો વિચાર હતો, હવે તો નહીં છોડાય, કારણ કે વરસાદ આવી ગયો. અને એક જોતા આવી ગઈ સારી વાત કહેવાય, કારણ કે ખડને એવું ઉગે ને એટલે ઘણા ખરા જાનવરને એના પૂરતું તો થઈ જાય એના માટે, એટલે એ પણ સારું. એટલે ચાલો આપણે કન્ટિન્યુ જો, આપણો લોક કન્ટિન્યુ કરીએ. અને વરસાદની મજા હું ઘડીક વાર લઈ લઉં હવે, કારણ કે ઘણા દી પછી વરસાદ આવ્યો. અને આ સંદીપ જોવો કે દિલ પે લગાઈ ચૂડિયા, કે દિલ પે લગાઈ. આને કોણ સમજાવે? એટલે ચાલો આપણે કન્ટિન્યુ લો કરીએ. અને હું પહેલાં હવે ચા પાણી પી લઉં ને પછી આગળ નાહી ધોઈને ક્યાંક જવાની વિચાર છે. આજે લગભગ કપડાં લેવા જવું છે, એટલે આગળ કન્ટિન્યુ કરીએ કે શું થાય શું નહીં. એટલે ચાલો તમે બન્યા જો લાસ્ટ સુધી બ્લોગમાં. અને આ કાંક કહે છે. ફાઇનલી હું ને સંદીપ વરસાદની મજા લેવા હાટુથી અમે આવી ગયા ધાબા ઉપર. ખોલ તો ખરે આવે. જો સંદીપ પણ આવી ગયો. અહીંથી નીચું કેટલું પડ્યા હોય તો મજા આવી જાય. અને અહીંયા લોકેશન જોયું હોય તો ઓ માય ગોડ, એકા તો ફોટો શૂટ કરીએ. એટલે ચાલો કન્ટિન્યુ બની રહ્યો. ને સામે આપણું મકાન બતાય છે, તમને બતાતું હોય તો ત્યાં આપણે કબૂતર રાખીએ એ જગ્યા છે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને લોકેશનની મજા લઈ ઘડીક વાર. તમે સિનેમેટિક શોટનો એન્જોય કરો. વરસાદ ઉઈ ગયો ને તડકો આવી ગયો ને એટલી ગરમી મોઢે સડી ગઈ ને હદ બારી. તો મેં સંદીપને અમે બે નીકળી ગયા નીચે હવે. કા સંદુ? એટલે ચાલો હવે ગરમી પાછી થવા માંડી. કડીક વરસાદ આવ્યો તો મોજ આવી ગઈ. અને તમે જોયા સિનેમેટિક શોટ કેવાક લાગ્યા કોમેન્ટ જરૂરથી કરી દેજો. ચાલો કન્ટિન્યુ જો. ફાઇનલી અત્યારે હું નાહી ધોઈને નીકળી ગયો છું ગામમાં, કારણ કે આપણા ફ્રેન્ડને લેવા માટે. અને આપણો ફ્રેન્ડ વાટે છે, તમને બતાવું.
એટલે કન્ટિન્યુ જો હાલો તી બાય બાય ટાટા माय फ्रेंड इज छुक्का हेलो पैसे लेने जाने का है जल्दी से बैठो चलो गाड़ी छोड़ने वाले हैं हाँ ये काम थी नहीं वो जल्दी से बैठो पैसे लेने સાયકલ સાયકલ લો મારી સોનાની સાયકલ ઘોડે ની પૈસા લેવા જવાનો છે કા હાલો આપણે ન્યુ એડિટ લેવાનું છે તમને બધાને ટૂંક સમયમાં તમે જોયા રાખો ખાલી હા એમ બધું આવશે હા મોજા મેટર થઈ જાય હાલો અમે ગાય જઈએ આવું છે તારે લાઈક કરો શેર કરો કહી દે શેર કરો સબસ્ક્રાઇબ કરી દેજો આ એમ સોનાની સાયકલ કહી દે ફાઇનલી રોગનો બીજો દિવસ છે અને અત્યારે જઈશ આપણે પાછા ગામમાં અને કારણ કે સવારમાં પોરમાં વાગી ગયા છે 9 અને જઈશ આપણે રાણી હાટો ઘૂઘરા લેવા એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહો બતાવું તમને કેવાક લાગે ઘૂઘરા કોમેન્ટ કરજો ફાઇનલી અત્યારે આપણે ઘૂઘરા લઈ લીધા છે અને સવારમાં વરમાં 500 રૂપિયાની એડારી દીધી અને ઘૂઘરા અને પટ્ટો ગળા પટ્ટો બે વસ્તુ લીધી આપણે અને સવારમાં વરમાં 500ની એડારી એટલે ચાલો આપણે પહેલાં જઈએ રાણી પાસે અને એને ગળા પટ્ટો પહેરાવી દઈએ એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં તમે બન્યા છો ફાઇનલી રાણીને ઘૂઘરા ચડાવવાનું જોઈશ કેવાક લાગે છે આ રીતના કંઈક ઘૂઘરા પહેરાવ્યા જોવો તમે પટ્ટોની એ પણ પહેરાવી દીધું જો જાય બસ બાવડો બંધ કરી દે આગળ નફૂન ભી પડી જાય લે બસ હાલ 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 બસ હે એ ફાઇનલી અત્યારે રાણીનું જોગાણ તૈયાર થઈ ગયું છે અને રાણીને દઈ દઈએ પેલા જોગાણ અને આ જો રાણીનું જોગાણ છે રાણી બીટો હા એમ ફાઇનલી રાણીને જોગાણ મેક દીધું ને હવે આ બ્લોગ અહીં જોઈન કરી દે. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક આવા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવોક લાગે છે બ્લોગ અને થોડાક દિવસની અંદર તમારી માટે સરપ્રાઈઝ છે એ રિવીલ કરાવી હું પણ હમણાં નહીં થોડાક દી પછી હજી તો વાર છે એ સરપ્રાઈઝ આવે છે રસ્તામાં જ છે આવે એટલે તમને જરૂરથી જણાવીશ.